આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા સામાન્ય ચૂંટણીના આગામી તબક્કાઓ માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. મહાવીર જયંતિની આજે ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નેટ જૂન 2024 માટે નામ નોંધાવવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. અને દક્ષિણ કોરિયામાં વિશ્વ એશિયા ઓશનિયા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક પાત્રતા માટેની સ્પર્ધામાં નૌકાયનમાં બલરાજ પવારે ત્રીજું સ્થાન મેળવ્યું. સમાચાર વિગતવાર. લોકસભા સામાન્ય ચૂંટણીના આગામી તબક્કાઓ માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા દેશભરમાં અનેક રેલીઓ યોજી રહ્યા છે. બીજા તબક્કાના પ્રચાર માટે માત્ર 4 દિવસ બાકી છે ત્યારે નેતાઓ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ તબક્કામાં કેરળમાં લોકસભાની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28માંથી 14, રાજસ્થાનની બાકીની 13 બેઠકો, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8 બેઠકો, મધ્યપ્રદેશની 7 બેઠકો, મધ્યપ્રદેશમાં 5-5 બેઠકો, આસામ અને બિહાર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3 અને ત્રિપુરા અને જમ્મુ કાશ્મીરમાં 1-1 બેઠક મતદાન થશે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ગઈકાલે મહારાષ્ટ્રના નાંદેડ અને પરભણી અને કર્ણાટકના ચિક્કાબલ્લાપુર અને બેંગલુરુમાં ચૂંટણી રેલીઓને સંબોધી હતી. ઉત્તરપ્રદેશના મથુરામાં જનસભાને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે આ વખતે ઉત્તરપ્રદેશની જનતા તમામ 80 બેઠકો પર ભાજપને વિજયી બનાવશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એરિયડ ખાતે એક સભાને સંબોધિત કરી હતી તથા પથનમઠ્ઠીતામાં જાહેર સભામાં પણ ભાગ લીધો હતો. અમરોહામાં એક રેલીમાં બોલતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જો ઇન્ડિયા ગઠબંધન સરકાર બનશે તો ખેડૂતોની લોન માફ થશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં સ્થિર અને મજબૂત સરકારની જરૂર દર્શાવી છે. આજે રાજસ્થાનના બાંસવાડામાં ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા તેમણે કહ્યું કે દેશની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પાયાની માળખાકીય સવલતો વિકસાવી શકે તેવી સરકારની દેશને જરૂર છે. તેમણે કહ્યું કે સરકાર યુવાનોના સપનાને સમજીને તે મુજબ નીતિ ઘડે, મહિલાઓ, ખેડૂતો, ગરીબો, વંચિતો, આદિવાસી અને પછાત વર્ગના લોકોની સંભાળ રાખી શકે તેવી હોવી જોઈએ. પ્રધાનમંત્રી મોદીએ છેલ્લા 10 વર્ષ દરમિયાન તેમની સરકારે લોકો માટે વીજળી, પાણી, રસ્તો, પાકા મકાનો, નળ દ્વારા પીવાનું પાણી વગેરે સગવડો આપી હોવાનો ઉલ્લેખ કર્યો. નરેન્દ્ર મોદીએ સૌર ઉર્જા દ્વારા વીજ ઉત્પાદનને મહત્વ આપવાનો આગ્રહ કર્યો. તેમણે લોકસભાની આગામી ચૂંટણી તેમજ બાગીદોરા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પુષ્કળ મત આપવાનો મતદારોને અનુરોધ કર્યો. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું છે કે જો ઇન્ડી ગઠબંધન કેન્દ્રમાં સત્તા પર આવશે તો સુપ્રીમ કોર્ટે જામીન પર છોડવાનો મહત્વનો ગણાવીને જેલમાં પૂરવાને અપવાદરૂપ લેખતા નિયમને વિશેષ કાનૂન બનાવાશે. આજે તિરુવનંતપુરમમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે 65% કેદીઓ પરનો કેસ ચાલે છે તે લોકો દોષી ઠરાવાયા નથી, તેથી પોલીસ કે સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ પહેલા 15 દિવસ પછી તેમને જામીન આપવા જોઈએ. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન નાગરિકતા સુધારણા કાનૂન CAA અને બીજેપી સરકારે અમલમાં મૂકેલા 3 ફોજદારી કાનૂન રદ કરશે. અન્ય 25 કાયદાઓમાં સુધારા કરવામાં આવશે અને તેમને બંધારણ મુજબ સુધારવામાં આવશે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 સંસદીય બેઠકો માટે આગામી મહિનાની 7મી તારીખે મતદાન થશે. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં લોકસભા સાથે 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ તબક્કામાં 96 સંસદીય બેઠકો 9 રાજ્યોમાં ફેલાયેલી છે અને જમ્મુ અને કાશ્મીરના યુટીમાં 13મી મેના રોજ મતદાન થશે. આ તબક્કા માટે આ મહિનાની 25મી તારીખ સુધી ઉમેદવારી દાખલ કરી શકાશે. તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે બેલુરઘાટમાં પોતાના પક્ષના લોકસભાની ચૂંટણીના માટે ઉમેદવાર બિપ્લવ મિત્રને સમર્થન આપવા એક ચૂંટણી સભાને સંબોધન કર્યું. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ લઘુમતી સમુદાયના લોકોની તેમજ સામાન્ય જનતાની ઉપેક્ષા કરી રહી છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ. ગઈકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી.
ત્રીજા તબક્કામાં 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભાની બેઠકો માટે આગામી મહિનાની 7મી તારીખે મતદાન યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે યુજીસી નેટ જૂન 2024 માટે નામ નોંધાવવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ નેટની પરીક્ષા માટે સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના નામ નોંધાવી શકે છે. આગામી 10 મે સુધી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલશે. ઓનલાઈન માધ્યમથી પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 11 થી 12 મે સુધીની છે. ફોર્મની ચકાસણી 12 મે થી 15 મે વચ્ચે કરી શકાશે. યુજીસીની જાહેરાત પ્રમાણે જુનિયર રિસર્ચ ફેલોશીપ લેવા અને સહાયક પ્રોફેસર તરીકેની નિયુક્તિ તેમજ 83 વિષયોમાં પીએચડીમાં પ્રવેશ માટેની પરીક્ષા 16 જૂનના રોજ લેવાશે. યુજીસીએ કહ્યું, પ્રત્યેક ઉમેદવાર માત્ર એક જ ફોર્મ ભરી શકશે. એકથી વધુ ઉમેદવારીપત્ર ભરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મહાવીર જયંતીની આજે ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે વિવિધ સ્થળે ભગવાન મહાવીરની શોભાયાત્રા યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આજના શુભ દિવસે રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં નાગરિકોને ભગવાન મહાવીરના ઉપદેશોને અપનાવવા અને તમામ જીવોના કલ્યાણ માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી. શ્રી મુર્મુએ જણાવ્યું હતું કે સંયમ, નૈતિકતા, અહિંસા અને અપ્રાપ્યના ભગવાન મહાવીરના ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે. ઉપરાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર ભગવાન મહાવીરે આપણને શાંતિપૂર્ણ, સંવાદી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવાનો માર્ગ ચીંધ્યો છે. શ્રી ધનખડે નાગરિકોને ભગવાન મહાવીરના આદર્શો પ્રત્યે પ્રતિબદ્ધ થવા વિનંતી કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે સીઆઈસી હોલમાં પદ્મ પારિતોષિકો એનાયત કરશે. તો આવતીકાલે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને ભરતનાટ્યમ નૃત્યાંગના ડોક્ટર પદ્મા સુબ્રમણ્યમને પદ્મ વિભૂષણ પારિતોષિક એનાયત કરશે. વિંદેશ્વર પાઠકને પદ્મ વિભૂષણ પારિતોષિક મરણોપરાંત એનાયત કરાશે. તે ઉપરાંત અભિનેતા મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મભૂષણ પારિતોષિક આપવામાં આવશે. દક્ષિણ કોરિયામાં વિશ્વ એશિયા ઓશનિયા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક પાત્રતા માટેની સ્પર્ધામાં નૌકાયનમાં બલરાજ પવારે ત્રીજું સ્થાન મેળવ્યું છે અને સાથે પેરિસ ઓલિમ્પિક માટે ભારતે પાત્રતા મેળવી છે. બલરાજ પવાર ભારતીય લશ્કરમાં જવાન છે. તેમણે 2000 મીટરની રેસ 7 મિનિટ અને 1.27 સેકન્ડમાં પૂરી કરી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સુરેશ સિંહનું દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 19 એપ્રિલના રોજ પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશની મુરાદાબાદ બેઠક ઉપર મતદાન થયું હતું. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં કોંગ્રેસના પક્ષના મુખ્ય મથકમાં યોજાઈ ગઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન પંજાબના કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતાઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં સીધા કરવેરાની કુલ વસૂલાત 17%થી વધીને 19.5 કરોડ રૂપિયા નોંધાઈ છે. સરકારે વર્ષ 2023-24ના વર્ષ દરમિયાન 4.5 લાખ કરોડથી વધારે રકમ સીધા કરવેરાના રિફંડ તરીકે ચૂકવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા સામાન્ય ચૂંટણીના આગામી તબક્કાઓ માટે ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે આવતીકાલે છેલ્લો દિવસ છે. મહાવીર જયંતીની આજે ઉત્સાહ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ યુજીસી નેટ જૂન 2024 માટે નામ નોંધવાની પ્રક્રિયા આજથી શરૂ કરી દીધી છે. અને દક્ષિણ કોરિયામાં વિશ્વ એશિયા ઓશનિયા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક પાત્રતા માટેની સ્પર્ધામાં નૌકાયનમાં બલરાજ પવારે ત્રીજું સ્થાન મેળવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.